જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 324. હે જગતના માનવીઓ, જન્મ્યા ત્યાંથી ભ્રમણામાં, અને ભ્રમણામાં જ સૂતા સૂતા કાયમ માટે સૂઈ જવાનું, પાછી 84 લાખ યોનીમાં ફરવાનું. તો આવું ને આવું યુગોથી રેટ ચાલે છે. ભલે ને અટપટો ખેલ બનાવ્યો, પણ આપણે તેને સુલટ કરીને જાણો કે પ્રથમ તો માનવની જન્મે કોઈ જાતિ નથી. બધી જ માતા બાળકને સરખા જ જન્મ આપે છે. આ જન્મ્યા પછીનો ગોટાળાની આટી આપણી અટપટી સુલટાવો. જન્મે માનવ હિન્દુ કે મુસ્લિમ કે શીખ કે ઈસાઈ કે યહૂદી કે જૈન નથી. તો પ્રથમ જાતિવાદ છોડો. જો જાતિવાદમાં જશો તો અભિમાન આવશે જ, અને અભિમાનથી કર્મો બંધાશે, અને કર્મને આધીન દેહ ધરવો પડશે. બીજું, રજોગુણી તમોગુણી આહાર છોડો. તેવા આહારથી મનના વિચારો રજોગુણી અને તમોગુણી બની જાય છે. એટલે અન્ન તેવું મન, અને જે જલપાન કરો છો તેવી વાણી. એટલે આ બંને ચોખ્ખું રાખો. આ માનવનું પહેલું પગથિયું. બીજું, શરીરને જાતિવાદ નહીં બનાવો. માનવ દેહમાં મેન વસ્તુ સુરતા છે, અને તે સુરતાથી જ માનવ ચેતન છે. સુરતા બંધ થઈએ દેહનું મરણ છે. રામ ભરોસે. તો અમારા સદગુરુના શબ્દ અતિ અણમોલ છે. જેમને સત્ય સમજ પડી કે આ સદગુરુજીના શબ્દ અતિ અણમોલ છે, તો જેને ખબર પડી તેને સદગુરુના શબ્દ કાને ધરી લીધા અને હૃદયે ઉતારી લીધા. એટલે કહે છે કે મારા સદગુરુજીએ શબ્દ સંભળાવ્યો રે. મારા સદગુરુજીએ શબ્દ સંભળાવ્યો રે. ધન્ય મારા સદગુરુ પ્રવીણ રામને, ધન્ય મારા ગુરુ દેવોના દેવને. તો તન મન ધન સર્વ સદગુરુના ચરણે કુરબાન કરી દીધા. અમારા સદગુરુની વાણીમાં કહે છે કે ધડથી શીશ ઉતારીને પણ સદગુરુના ચરણોમાં ધરી દીધા. એટલે એવું કહેવા માંગે છે કે ગમે તેટલા કડવા શબ્દોના ઘૂંટડા પીવા પડે કે સદગુરુ માટે જો શીશ પણ ઉતારીને મૂકવું પડે તો પણ મને કોઈ વાંધો નથી. મારા સદગુરુના શરણે રહેતા હવે મારા સર્વકાર જ ટળી ગયા. મેં તો મારા સદગુરુની કૃપાથી કે એમની ગમથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને ચાંચ પાંખ કે પગ વિના પણ અમે ગમન કર્યા. તો ક્યાં ગમન કરવાની વાત કરે છે? તો કહે છે પરમાત્માના દેશમાં કોઈ અંગ વિના સુરતાથી ગમન કર્યા. જ્યાં હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે, સાહેલી ખાલી પડી મારી ખોડ રે. હંસલો વસે મારો ગુરુજીના દેશ મારે. ત્યાં માનસરોવરમાં પ્રભુ વિશ્રામ લેવા માટે હંસા જાય છે. ત્યાં મીઠા જળનો અપાર સિંધુ ભરેલો છે. તો જે કોઈ હંસા ત્યાં પહોંચે તે જરૂર આ મૃત્યુલોકમાંથી કે દેવોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો જે હંસા ત્યાં પહોંચે તે નિજ મોતી ચૂગે, એટલે પરમાત્માને પામે. એટલે શિષ્ય કહે છે કે સદગુરુજીએ મને અમર કર્યો. જેમના કદી જન્મ મરણ જ ન હોય તેવા સદગુરુએ મને જ્ઞાન આપ્યા. એટલે કહે છે કે ગુરુ સાહેબે મને એવા નિરપક્ષ ધર્મ બતાવ્યા રે. ઉલટા શ્વાસ ચાલે
બંકનાળ હંસોય મેં પામ્યા. તો હવે ફરી કદી પણ આ 84 લાખની ભવ ભટકણમાં નહીં આવવું પડે એટલે બ્રહ્મમાં જઈને મળ્યા. તો એવા મારા સદગુરુ પ્રવીણામ પ્રભુની મહેર છે જેથી આ દાસલાલ મુક્તિપદ પામ્યા. હવે વાણી. ગુરુના રે શબ્દ અણમોલ રે, ખબર પડી મને લીધા, તન મન તન કુરબાન રે, ગુરુ પરવારી દીતા, ધડથી શીશ રે ઉતારી, ગુરુજીના ચરણે તર્યા, હવે કોઈ તો ખો નહીં રે, કારજ મારા સર્વ ટળિયા, ગુરુના રે શબ્દ અણમોલ રે, ચાચ પાખ વિના રે અંગ, પગ વિના ગમન કર્યા, માનસ સરોવર જાય રે, હંસ વિશ્રામ લેવા, ગુરુના રે શબ્દ અણમોલ રે, સિંધુ જ્યાં પાર બ્રહ્મની જ કેવળ થયો, કોઈ અંશો રે તામ પહોંચ્યો, કોઈ મુક્ત પાઈ રે, ગુરુના રે શબ્દ અણમોલ રે, નિજ મોતી ચૂગે હંસ રે, ગુરુજીએ અમર કર્યો, જન્મ મરણ નવો એવા ગુરુએ જ્ઞાન દીધા, ગુરુના રે શબ્દ અણમોલ રે, ફરી ન આવું ભવની અંદર, બ્રહ્મમાં જઈ મળ્યો, ગુરુ પ્રવીણ રામની મહેર, દાસલાલ મુક્ત રે ભાઈ, ગુરુના રે શબ્દ અણમોલ રે, ખબર પડી મને લીધા, ગુરુના રે શબ્દ અણમોલ રે. તો અમારા સદગુરુની વાણીમાં એવું પણ કહે છે કે સદગુરુની ભક્તિ કરવાવાળા એવા શિષ્યો આ જગતમાં ગોતવા અતિ દુર્લભ છે. કારણ કે તમને રીઝવવા શિષ્ય તમારા આવ્યા તમ દ્વારે રે,
વચન માની ચ જ્ઞાન માગ્યા, હયો મારો જજો મિરયો, તમને રીઝવવા શિષ્ય તમારા, આવ્યા તમ દ્વારે રે. એટલે જે સત્ભક્તિ કરવા વાળા, સદગુરુની આજ્ઞામાં ચાલવા વાળા શિષ્ય મળવા અતિ દુર્લભ છે. તો એવા શિષ્ય તો આગળ ઘણા થયા એમ સંતોની વાણીમાં કહે છે. કેમ કે ગુરુ મુનિ અષ્ટાવક્રએ રાજા જનકને જ્ઞાન આપ્યા. ત્યારે રાજા જનક જ્ઞાન લેતી વખતે તેનો એક પગ ઘોડાની પેગડમાં ઉપર અને એક પગ નીચે હતો. એટલે એક પગ રાજકાર ભાર અને એક પગ અષ્ટાવક્રના જ્ઞાનમાં. એટલે રાજા જનકે ત્યારે જ તન મન ધન બધું જ સદગુરુના શરણે અર્પણ કરી દીધું. એટલે એવા શિષ્ય મેળવવા આ જગતમાં બહુ દુર્લભ છે. જે સદગુરુની પૂરી આજ્ઞા નિભાવી શકે એવા આજ્ઞાકારી શિષ્ય બનો. ખાતા પીતા સૂતા જાગતા આતમ ક્યારેય નહીં વિસરો. બોલતા ચાલતા ઉઠતા બેસતા આત્માના જ વિચાર કરવા વાળા શિષ્ય મળવા અતિ દુર્લભ છે. આત્મકથન ચિંતન આત્માને આત્મ રમણ કરો એટલે સુરતાથી આત્મા સાથે આનંદ કરવાનું અમારા સદગુરુ કહે છે કે સદાને આનંદી રે રમે રામ રંગમાં, હારે તેના નિરંતર ભાવ રમે રામ રંગમાં. તો એમ પણ કહે છે કે જે કોઈ નિસ્દિન સુરતાથી પ્રભુને ભજે તે જીવ આ ભવસિંધુમાંથી પાર ઉતરે છે. તો વાણી એવા શિષ્ય દુર્લભ જગતમાં, સદગુરુની ભક્તિ કરવા વાળા સત ભક્તિ કરવા વાળા રે, આજ્ઞામાં ચાલવા વાળા રે, ગુરુ મુનિ અષ્ટાવક્રએ કહ્યા, રાજા જનકે જ્ઞાન જ્યારે લીધા ઘોડાની રકાબ પગ ત્યારે દીધા, તન મન ધન અર્પણ કરવા વાળા એવા શિષ્ય દુર્લભ જગત મારે, સુતા જાગતા ખાતા પીતા આતમ ન વિસરો, બોલતા ચાલતા બેસતા ઉઠતા આત્માના વિચાર કરવા વાળા રે, એવા શિષ્ય દુર્લભ જગત મારે, આત્મકથન ચિંતન આત્માને આત્મરમણ કરો પ્રવીણ રામ કહે જો નિસ્દિન ભજે સુરતાથી, એ ભવ સિંધુ પાર ઉતરવા વાળા એવા શિષ્ય દુર્લભ જગત મારે. તો જુઓ અમારા સદગુરુની વાણીમાં શું કહે છે કે મને એવો પ્રભુનો પ્રેમ લાગ્યો ને કે મને જીવતા આ હું મારાના દેહને મારીને દુનિયાથી મને સાવ અલગ કરી દીધો અને પ્રભુના પ્રેમમાં જોડી દીધો. આ પ્રભુના પ્રેમ બહુ જ અઘરા છે, છતાં કરીએ તો બહુ જ સારા છે. જેમના હૃદયે લાગ્યા તે સાચા જાણે, જેમને પ્રભુના પ્રેમને જાણ્યા જ નથી એને કેમ ખ્યાલ આવે? જે અનુભવ કરે એમને ખ્યાલ આવે. પ્રભુના પ્રેમે મને આ સાંસારિક ઘર બારના પ્રેમ છોડાવ્યા અને મને ફક્ત ફકીર બનાવ્યો. આ જગતમાં કોઈનો સહારો ન રાખ્યો.
એવા સાવ જગતથી અળગા કરી દીધા. પ્રભુ પ્રેમે મને બહુ જ સતાવ્યો, વનગીરીને મસાણમાં પણ ફેરવ્યો અને હવે પ્રભુના સંગ કરાવ્યા અને જગતથી સાવ ન્યારો કરી દીધો. હું તો સદગુરુની કૃપાથી કહું છું કે હે જગતના માનવ, જો કુરબાન થવું જ હોય તો પ્રભુ પર કુરબાન થાવ, આ સંસારી પર નહીં. બંને વચ્ચે શિરની બાજી, એટલે શિર સાટે પણ પ્રભુ પર કુરબાન થાવ. કુરબાન થાય તો મુક્તિ મળે. આ તો જગતમાં રહેવું અને પ્રભુ પર કુરબાન થવું, એ બંને વચ્ચે શિરની બાજી છે. એટલે એકદમ મોહથી બંધાયેલા સંસારને છોડવાનો છે અને જેને આપણે જોયો છે એમની સાચી ઓળખાણ કરીને એના પર કુરબાન થવાનું છે. તે વાત શ્રદ્ધાની રાખવાની. છે, જે પરમાત્માના જ્ઞાનીઓની મુક્તિની વાણી છે અને પરમાત્માના જ્ઞાની બતાવે તે મુક્તિની નિશાની છે, જેથી આ ખોટો સંસાર છૂટી જશે. તો અમારા સદગુરુ પ્રવીણરામ શિર સાટે સુરતાથી પરમાત્મા સાથે ખેલે છે. તો એ પ્રેમને દાસલાલ જાણે છે અને સદગુરુના ગુણ ગાય છે. પ્રભુ પ્રેમે મને મારીને દુનિયાથી અલગ કરી દીધો. આ પ્રભુ પ્રેમ બહુ અઘરા, છતાં કરીએ તો બહુ સારા. એ લાગ્યા જેના હૃદય તે જાણે, સાચા રે દુનિયાથી અલગ કરી દીધો. ઘર બાર પ્રેમ છોડાવ્યા, મને ફક્ત ફકીર બનાવ્યા. ન રાખ્યો કોઈનો સહારો, એવા અળગા કરી દીધા. પ્રભુ પ્રેમે મને મારીને દુનિયાથી અલગ કરી દીધો. યા પ્રભુ પ્રેમ બહુ અઘરા, છતાં કરીએ તો બહુ સારા. પ્રભુ પ્રેમે બહુ સતાવ્યો, વનગીરી મોસણ ફેરવાવ્યા. કરી દીધો જગથી ન્યારો, પ્રભુના સંગ કરાવ્યા રે. પ્રભુ પ્રેમે મને મારીને દુનિયાથી અલગ કરી દીધો રે. આ પ્રભુ પ્રેમ બહુ અઘરા, છતાં કરીએ તો બહુ સારા. પ્રભુ પર બહુ કુરબાન ને કોઈ સંસારી પર કુરબાન હોવું. બને વચ્ચે શિરની બાજી, શિર સાટે એમાં સુખ પ્યારા. પ્રભુ પ્રેમે મને મારીને દુનિયાથી અલગ કરી દીધો રે. આ પ્રભુ પ્રેમ બહુ અઘરા, છતાં કરીએ તો બહુ સારા. એવા સદગુરુ પ્રવીણરામ શિર સાટ સુરતાથી ખેલે રે. એ પ્રેમને જાણી દાસલાલ સદગુરુના ગુણ ગાયા રે. પ્રભુ પ્રેમે મને મારીને દુનિયાથી અલગ કરી દીધો રે. આ પ્રભુ પ્રેમ બહુ અઘરા, છતાં કરીએ તો બહુ સારા. રામ ભરોસે.